હાલમાં આપણે કરી રહ્યા છે શબ્દ સમૂહ માટે એક શબ્દ મૌખિક અને યાદ પણ રાખવાના છે. ઓકે, આજે આપણી પાસે જેટલા પણ શબ્દ સમૂહ છે બધા જ શબ્દ સમૂહને ધ્યાનથી વાંચીશું, સમજીશું અને બોલીશું, જેથી આપણને પરીક્ષામાં પૂછાય તો આ બધા શબ્દ સમૂહ આવડી જાય. અને પાર્થ પણ સાથે સાથે અંદરથી જોઈને જ બોલવાનો છે. આપણે બધાએ અંદરથી જોઈને જ બોલવાના છે, પ્રેક્ટિસ કરવાની છે અને યાદ રાખવાનું છે. રેડી છો બધા? સૌથી પહેલા નાજુક કે કસબી પગરખું. મોજડી. નાજુક કે કસબી પગરખું. મોજડી. ધનુષ્યના જેવું અર્ધગોળ અથવા સપ્તરંગી દ્રશ્ય. મેઘધનુષ્ય. ડાબી ન શકાય તેવું. અદમ્ય. અદમ્ય. રુદ્રાક્ષની હાથમાં પહેરવાની નાની માળા. દેખો. મુસાફરી દરમિયાન ખર્ચ માટેની રકમ. વાટ ખર્ચી. સ્પર્શ માત્રાથી લોઢાને સોનામાં બદલી નાખનાર. વરસમણી. ઘોડાને બાંધવાની જગ્યા ઘોડાર. તપેલો. સહેલાઈથી ન મળે તેવું. દુર્લભ. દુર્લભ. કેવું બેટા? દુર્લભ. જેની ચારેકોર પાણી હોય તેવો જમીનનો ભાગ. બેટ. બેટ. જાત સાથેની મથામણ. આત્મસંઘર્ષ. આત્મસંઘર્ષ. જાત સાથેની મથામણ એટલે શું કહેવાય? આત્મસંઘર્ષ. સાંભેલા જેવી જાડી ધાર. મુસળધાર. પોતાના બાવડાના બળે પોતાનું ભવિષ્ય બનાવનાર. આપગમી. દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક. પાક્ષિક. આ પ્રશ્ન હમણાં આવ્યો તો ખબર ને એક દિવસ, તો દર પખવાડિયે પ્રકાશિત થાય એને શું કહેવાય? પાક્ષિક. શું કહેવાય? પાક્ષિક. હોળી ખેલનાર. ઘેરૈયો. હોળી ખેલનાર. ઘેરૈયો. જડીબુટ્ટીના વણાટનું એક કાપડ. કિંખાબ. હોડીમાં બેસી ફરવું અથવા સફેગાન કરવી એને કહેવાય બેટા નૌકા વિહાર. શું કહેવાય એને? નૌકા વિહાર. સિક્કા સાચવી રાખવાની પરુ જેવી કોથળી. વાંસળી. વાંસળી. ગાયોનું મોટું ટોળું. દાણ. જાણવાની ઈચ્છા વાળું. જિજ્ઞાસુ. પૂરના પાણીની ઝડપે દોડનાર. પાણી પંથા. ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગવી. મધુકરી. પશુને ખાવાનું અનાજ. જોગાણ. જોગાણ. પગનું રક્ષણ કરનાર. પગરખા. પગરખા. બેથી વધારે આંટાવાળી વીંટી. પેટ. પોતાના હકની રકમ. લાખો. પવનથી ઉડેલા વરસાદના છાંટા. પાછળ. અચ્છા, આ સાચી જોડણીમાં હમણાં આવ્યું હતું એને આપણે કરી હતી ખોટી હતી. એપાર્ટમેન્ટની સાચી જોડણી આવી આવશે બેટા. ઓકે, તો આ શબ્દો ખાસ ધ્યાન રાખજો. કપાળે કરચલી પડવી. કપાળે કરચલી પડવી. હમણાં આમાંથી આના પર બેટા તો એનો શું આવશે? ગુસ્સે અથવા ચીડ ચડવી. ચીડ ચડવી. વાજ આવી જવું. હળી જવું અથવા થાકી જવું. હેપતાઈ જવું. ગભરાઈ જવું. ભળી જવું. ભેગી મળી ગઈ. ભેગા થઈ જવું અથવા ભેગા ભળી જવું. દરખાસ્તી મૂકવી એ તો આવી ગયું હમણાં જ. નામ નિશાન ન હોવું. હતો પતો ન હોવો. હતો પતો ન હોવો. પછી ભણકારા વાગવા આવી ગયું. ઠેક લાગવી. કૂદકો મારવો. અનાજ ભરવાનો ઓરડો. કોઠાર. ચીટકી રહી મતલબ કે ચોરી.
ભયંકર ગુસ્સાવાળું રૂપ રુદ્ર રુદ્ર અવતાર સતત વર્ષે તેવો વરસાદ હેલી આ હેલી વાળું હમણાં આવી ગયું તો નતું આવ્યું આવ્યું તો આવી રીતે આપણે શબ્દ સમૂહ યાદ રાખવાના છે રેડી બેસી જાઓ